મંદિરમાં અંદર દર્શન કરવા માટે અને માતાજીની કુલેર ઝારવા માટે આટલી ટ્રાફિક છે. હજી અંદર જવાનો વારો આવ્યો નથી અને અંદર દર્શન કરવા જવા છે, પણ આમાં કેમ જવા? જો રજવાડા વખતનું તમે જુઓ ઘંટી છે, હજી આપણે દરતા હાઈથેથી આ તમે ખાલી જોઈ લો. આ પથ્થર એક પથ્થરમાંથી બનાવ લઈ છે. ઓલી દડિયું 10 રૂપિયા વાળી દડી બાપા લઈ ના દેતા. અમે અહીંયા એક રાંગ છે, તમને બતાવીશું. રાંગ માથે હળિયું કાઢી કાઢીને દી કાઢ્યા. કાકાએ ભાઈ સિંહ બનાવ્યો છે, જો તે બનાવ્યું. વાહ ભાઈ વાહ. કેટલા લીધા પૈસા? આશીર્વાદ દીધા તો સારું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા મિત્રોને. કેમ છો બધાય? તો હું આજે તમને લઈને આવ્યો છું અમારા જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું એક ફેમસ અને પ્રાચીન મંદિર છે, ઐતિહાસિક મંદિર છે, ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કોયલી મઠ, જેના ઉપર ઘણી ડોક્યુમેન્ટરી બની ગઈ છે મિત્રો. અને આજે તમને ત્યાંનો ચૈત્ર મહિનાના સાતમનો મેળો દેખાડવાનો છું અને પાછળ તમે મંદિર જોઈ શકો છો. તો મંદિરનું ફૂલ ઇન્ટ્રો સિનેમેટિક ટાઈપમાં જોવા મળશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરીને કમેન્ટ કરી દેજો. અને આજે તમને મેળો બતાવવાનો છું, ખૂબ મજા આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી. તો મિત્રો, જે તમને પાછળ દેખાય છે ને એ આ મંદિરની સેવા કરતા જે પૂજારી થઈ ગયા એ લોકોની સમાધિ છે અને એ બધા સંતોની સમાધિ છે અને ઘણા થઈ ગયા છે અને આનો ઇતિહાસ અલગ જ છે. તો એ તમને બતાવું, પણ પહેલાં તમને આના દર્શન કરાવું અને મંદિરમાં આપણે જઈએ, બરોબર છે? પછી આગળ બધું લેવું. જો રજવાડા વખતનું આ તમે જુઓ ઘંટી છે, હજી આપણે દરતા હાઈથેથી આ તમે ખાલી જોઈ લો. આ પથ્થર એક પથ્થરમાંથી બનાવ લઈ છે. તો આની સાઇઝ તો તમે જો કેવડો મોટો, તમે ઓટા ઉપર પડ્યો છે, જોઈ લો. હલે એમ નથી આ કોઈ થયો. તો આ દરવાવાળા માણસ કેવા છે આના? હું મંદિરમાં અંદર દર્શન કરવા માટે અને માતાજીની કુલેર ઝારવા માટે આટલી ટ્રાફિક છે. હજી અંદર જવાનો વારો આવ્યો નથી અને અંદર દર્શન કરવા જવા છે, પણ આમાં કેમ જવા? ટ્રાય કરશું આપણાથી. તા એવું લાગે તો બારોબારના મંદિરના આપણે સીન લઈ લઈએ, બરોબર છે? જમણવાર છે, ભૈરવ દાદાનો કોઠો છે અને એ બધું છે. નિવાસ સ્થાન કેવું છે, મહાકાળીમાનું મંદિર સામી જગ્યાએ છે. તો એ બધું આપણે પહેલાં લઈ લઈએ, દર્શન પછી લઈ લેવું. હાલો હવે આપણે અંદર દર્શન કરવાની ટ્રાય કરીએ ભાઈ. અને ટ્રાફિક તો બહુ છે. આપણા જો અનિલભાઈ ઊભા છે અને સાઈડના રસ્તેથી એન્ટ્રી લઈ કાયદેસર વારો આવે એમ નથી.
તો જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. બોલતો ભાઈ મંદિરની અંદર એટલી ટ્રાફિક છે. અહીંયા શીતળા માતાજીનું છે, સામે મહાદેવ છે અને અહીંયા અંદર હજી સિક્યોરિટી રાખેલી છે. તો આ અંદરનો વ્યૂ છે ભાઈ, બાકી ક્યાંયથી કાંઈ ભેરું થાય એમ છે નહીં. તો આપણે હવે અહીંથી નીકળી જાય. વિનોદ આ ફાડું લાવી ના રાખી દે, ફાડું લાવી. હાલો ભાઈ આપને પ્રસાદ મળી ગયો છે. હાલ્યો ભાઈ કેનું નારિયેળ હતું? હાલ્યો ભાઈ તમારું નારિયેળ. તો ભાઈ ટ્રાફિક આ વખતે વ્યવસ્થા છે. તો મહાદેવનું મંદિર સામું છે અને પબ્લિક છૂટી. હવે આપણે બહાર નીકળી જાય. આ બાજુ બધા ભક્તો માટે ચા પાણી ચા પાણીની વ્યવસ્થા રાખેલ છે. તો ચા પાણી પી લઈ. તો મારા ધર્મેશભાઈ, કુનાલભાઈ, મારા ફુવા અને મારા ભાઈ અમે બધા એની વાઇટ જોતો તો આવી ગયા. મહાકાળી માના દર્શન કરી અને પછી આમ મેળાના રાઉન્ડમાં આપણે જાઉં. અને અહીંયા ગરમીનું તાપમાન વધી ગયું છે. તો આપણે પહેલાં મહાકાળી માના દર્શન કરી આવીએ. મંદિરમાં તો અંદર તમે જોયું કેટલી ટ્રાફિક હતી. તો હવે અંદર જઈ આવીએ, દર્શન કરીએ. સિંગને તો બરાબર પ્રસાદ લઈ લઈ મહાદેવનો થોડો. અને જો પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે, બુંદી, ગાંઠિયા અને મરચા. તો આપણે ડીશ લઈ લીધી છે. મહાદેવભાઈ મજા આવો ભાઈ. જય ભોલેનાથ. આ ભાઈ તો અમારા ગામના જ છે ને આ ભાઈ આપણા જૂના મિત્ર છે. જો બધી પબ્લિક પ્રસાદ લે છે, આપણે આમ સાઈડમાં હોયા જાય કોઈ નડી નહીં. ભાઈ જો આ વખતે મેળો બાજુના ખેતરમાં રાખ્યો છે, મંદિરથી દૂર રાખ્યો છે ભાઈ, એટલે ટ્રાફિક થાય નહીં. અને મેળો આ વખતે જામ્યો છે જોરદાર. કટલેરી અને 5 વીઘામાં મેળો છે. હો ભાઈ હાલો આપણે કઈ બાજુ જાઉં? સીધા કપડાની દુકાન બાજુ. તો જો પ્રતિક્ષા ખુશીને આવી ગયા ને આખી ઠેલી ભરી લીધી છે આને ખરીદી કરીને. મોબાઈલ રાખવાનું ને જો ને. ખુશી ક્યાં ગઈ? ખુશી હોતે રમકડા લઈને ફરતી હતી. ક્યાં ખુશલી? હું લીધું છે. અને જો હગાવાલા બધા અમારા ઘરનો આખો ટાપ ભેરો થઈ ગયો. અમારા કાકા, ફૂઈ, ફુવા, બેન બનાવીને બધાય. અને આખો ડાયરો જો મજામાં છે. હાય હેલો કે. અને ગરમી એવી છે. અને મારે ને મારા કાકા ને બેન ચશ્મા હરખા છે. આમ જો અમે હરખા ચશ્મા વાળા છે. આ બધા ચશ્મા છે સરકારી દવાખાનામાંથી આવી ગયું એવી. શું લીધું હે? ડોક્ટર બની ગઈ ડોક્ટર. હા ડોક્ટર નું માલ છે ભાઈ. જો ખુશીએ રમકડા લઈ લીધું. કેને દોરાવ્યું? જો મારા કાકા એ ભાઈ સિંહ બનાવ્યો છે. જો જેટલું બનાવ્યું. વાહ ભાઈ વાહ. કેટલા લીધા પૈસા? આશીર્વાદ દીધા તો સારું લ્યો. હા હાલો હવે આપણે પાણી પી આવી. હવે ભાઈ 5 વીઘાની અંદર જો બધું મેળાનું આયોજન રાખ્યું, વેચાય છે. આ બાજુ ખાવા પીવાથી માંડી કપડાં અને બધી જો તોરણ ઝુમર
બૂટ ચપ્પલ બધી વસ્તુ છે, સુવિધા ટોટલ. બપોર સુધીનો મેરો હોય પણ જમાવટ વાળો હોય. એટલે જે અમારો જમાનો હાલતો ને ભાઈ, ત્યાં આવું કાંઈ હતું નહીં. ત્યાં ખાલી ઓલી સક્કરિયું જડતી અને ઓલા ઘૂંઘરા વગાડવા ને ઓલી દળિયું આમ ભાઈ 10 રૂપિયા વાળી દડી બાપા લઈ ના દેતા. અમે અહીંયા એક રાંગ છે, તમને બતાવીશું. રાંગ માથે હળિયું કાઢીને બી કાઢ્યા. તો હવે આમ આગળ જઈએ. એક તો ગરમી વધી ગઈ છે, તો પેલા પાણી પી લઈ અને પછી કાંઈક જોઈએ, હવે કાંઈક ખરીદી કરીએ કે શું થાય. આ જો ઘર સજાવટની વસ્તુ અને ઘડિયાળનું જો તલવાર વાળી, તો આ આઈટમ સારી છે. ગરમા ગરમ તાજો. હા ભાઈ, બરફ બહુ નાખે હો રસમાં. અડધો કલાક તો રઘવાયો થઈ ગયો. વાત માનશો તમે? એટલે બરફ નાખવાની ઝડપ એની. કરણભાઈ નું હકમણ થઈ ગયું એની ખુશીમાં રસભાઈ છે આપણે મિત્યાભાઈ. તારે હગાઈ થઈ ગઈ ને? હા તો તારે રસ પાવો જોયો બધા. હા તો આ ભાઈ છે પાછા. અને આ રસ આ બધા ભેરા થયા અને હગાઈની ખુશીમાં રસભાઈ છે બધાને. તો કેટલા જણાના રસભાઈ ભાઈ? 10-12 આ સાવડા સાહેબ તો કોઈ મારી છે. રજવાડા વખતના જો પેટારા છે, બાપુનો ફોટો છે બેયનો. અને જો તમે પેટારાની ડિઝાઇન કેમ છે, તો આ બધું જૂનવાણી વખતનું, રાજાશાહી વખતની વસ્તુ છે. અને આ બાજુની સાઈડમાં ધૂણો છે, ચેતન ધૂણો. મેળો પૂરો થઈ ગયો છે ને આપણે કાળભૈરવ દાદાનું દર્શન કરવા જઈએ. પણ એ પહેલાં આ જગ્યામાંથી સીધી જુનાગઢ ગિરનારની અંદર એક ગુફા નીકળી હતી, અત્યારે બંધ કરી દેવામાં આવી છે. આ જે જગ્યા દેખાય ત્યાંથી ગુફા જતી હતી, પણ એ હવે બંધ થઈ ગઈ છે. એને હવે આપણે કાળભૈરવ દાદાનું દર્શન કરી આવી. બાપુ મહંત છે, અહીંયા સામે બેઠા છે. આ એનું નિવાસ સ્થાન છે, બરાબર. અને જો અહીંયા બટુક ભૈરવ બેઠા છે, તો દર્શન કરી લેજો. કમેન્ટમાં લખી નાખજો જય બટુક ભૈરવ. તો જો આ મંદિરની અંદર ઘણા દેવી દેવતાઓ બેઠા છે. સામેની સાઈડમાં મહાકાળી બેઠા છે. જ્યાં મહાકાળીનું સ્થાપન હોય ને ત્યાં કાળ ભૈરવ ને બટુક ભૈરવ ભેરા જ હોય. એમના વીર છે, વીરવાળી જોગણી છે. તો કાળ ભૈરવનો કોઠો છે મિત્રો, આમ જો. અને નદીના કાંઠા ઉપર જ છે. સામેની સાઈડ પાછળની સાઈડમાં છે ને નદી છે, કોઠો છે, એની બાજુમાં જ નદી છે. તો એમ કહેવાય છે કોઈ પણ જગ્યાએ કાળ ભૈરવનું સ્થાપન હોય અને જગતમાં ગમે એવો દારૂ પીતા હોય ને એનું નામ લઈને એક બોટલ નાખી દો એટલે એને દારૂ મૂકવો જ પડે. નકર આ બાપુ મૂકે નહીં, એવા પરચા કહે છે જગત, અમે નથી કહેતા. તો એના ઇતિહાસ બોલે છે. પણ હવે તડકો થઈ ગયો છે તો આપણે ભાગીએ. જય કાળ ભૈરવ. આપણે આખો મેળો ફરી લઈએ. તો તમને એક વસ્તુ બતાવવાની બાકી છે. જો સામે ગેટ દેખાય ને એની ઉપર બોર્ડ મારેલો છે. તો 1983માં હોનારત થયું હતું, તો અહીંયા સુધી પાણી હતું ભાઈ. તો તમે જુઓ કેટલી ઊંચાઈ છે. 22/6/1983માં હોનારત થયું હતું, આટલું પાણી ભરાણું હતું. આ જગ્યા ઉપર પાણી ચડતું નથી, એની બદલે અહીં પાણી આવી ગયું હતું. અમારા ખુશીબેનને બધા પ્રસાદ લઈને આવી ગયા છે. તો હાલો બધાને જય માતાજી. ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને રામ રામ.